હેલો એવરીવન, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. આ વિડીયો થોડુંક ઇમ્પોર્ટન્ટ છે, તો સ્કીપ કર્યા વગર જોજો. ખાસ ઘણી વસ્તુઓનું તમને ઇન્ફોર્મ કરીશ. કાઉન્સેલિંગની અંદર પણ આ ઘણી ભૂલો ઘણા લોકોથી થશે. આ વિડીયોની અંદર કહું છું તો પણ ઘણા લોકો હજુ પણ ભૂલ કરવાના છે. તો એ ભૂલ ન થાય માટે તમારે બિલકુલ સ્કીપ કરવાનું નથી. 2-3 મિનિટનો વિડીયો છે બસ. સબસ્ક્રાઇબ કરી શકો છો. તમે ફ્યુચર ડૉક્ટર છો, આઈ નો. આ ચેનલ જ તમારી છે તો તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. જો તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો લાઇક કરી લો. લાઇક કરવાથી શું થાય, અમારી જે ટીમ છે, અમારા મેમ્બર છે, એ પીપીટી બનાવવામાં ઉત્સાહ થોડો બતાવે. એમને જલ્દીથી મજા આવે કે આટલા વ્યૂઝ આવે છે, આટલા સ્ટુડન્ટ જોવે છે, લાઇક કરે છે, તો એમને મોટિવેશન મળે બેઝિકલી. ઓકે, ફાઇનલી હવે સ્કીપ ન કરતા, આ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આગળનું ભલે સ્કીપ કર્યું હોય તમે. પબ્લિક નોટિસ છે એ એનટીએ તરફથી આવી છે. આ રિઝલ્ટ ફક્ત 1563 વિદ્યાર્થીઓ માટે નથી. આ બધાનું રિઝલ્ટ રિવાઇઝડ રિઝલ્ટ છે, એટલે બધા માટે રેન્ક ઇમ્પ્રૂવ થઈ છે, અલગ થઈ છે. મૂળ ઇમ્પ્રૂવનો મતલબ નથી, પણ એમ કહી છે કે અલગ અલગ બધાની રેન્ક થોડી બદલાઈ છે. તો આ રિઝલ્ટ બધા માટે છે. તો બધાએ શું કરવાનું છે હવે સાંભળો મારી વાત. સૌથી પહેલાં તમારા મોબાઈલમાં જે જૂનું રિઝલ્ટ હતું એને ડિલીટ જ કરી નાખો. સોફ્ટ કોપી ડિલીટ કરી નાખો. જો તમે ઝેરોક્સ કઢાવી હોય, પ્રિન્ટ કઢાવી હોય તો એને ફેંકી દો. એનો કોઈ મતલબ નથી, હવે કામ નથી. ઘરમાં રહેવી જ ના જોઈએ તમારી ફાઇલની અંદર. એનો કોઈ કામ નથી. કારણ શું થશે, ઘણા લોકો શું કરશે, જ્યારે કાઉન્સેલિંગ ચાલુ થશે ને ત્યારે એ જૂનું રિઝલ્ટ આપશે. હવે બધાની રેન્ક બદલાઈ છે, તો તમારે પહેલાં તો ડાઉનલોડ કરવાનું છે નવું રિઝલ્ટ. એની સોફ્ટ કોપી તમારા મોબાઈલમાં હોવી જોઈએ, તમારા પીસી, તમારા કોમ્પ્યુટર, ટેબ્લેટની અંદર. અને સાથે સાથે એની થોડીક ઝેરોક્સ કે પ્રિન્ટ તમારી જોડે હોવી જોઈએ. જૂનું હું કેમ કહું છું કે જે તમારું પહેલાંનું જે રિઝલ્ટ હતું એ નહીં રાખવાનું, કારણ કે કાઉન્સેલિંગ થશે એટલે ઘણા લોકો, મેં અત્યારે કહ્યું છે તો પણ વારે ઘડીએ જૂનું રિઝલ્ટ આપી દેશે અને એ રેન્ક એડ કરશે તો પ્રોબ્લેમ થઈ જશે. તો આવું ન થાય, તમારાથી આ ભૂલ ન થાય. તો જૂના રિઝલ્ટની જેટલી કોપી, સોફ્ટ કોપી કે હાર્ડ કોપી છે એને તમે તમારી જોડે ન રાખો, એને ડિલીટ કરી નાખો. બીજી વસ્તુ આની અંદર શું કહેવા માગે છે કે 813 લોકોએ કેન્ડિડેટે એક્ઝામ આપી હતી. ફરીથી 1563 માટે આ એક્ઝામ હતી. 813 લોકો પ્રેઝન્ટ રહ્યા હતા એની અંદર. અને બધાનું જે રિઝલ્ટ છે, ઇમ્પ્રૂવ રિઝલ્ટ, એ વેબસાઇટ પરથી આવી ગયો છે. તો અત્યારે તમે ડાઉનલોડ કરી નાખો. અને જે લોકો જે રીટેસ્ટ આપ્યો છે એમની જે આન્સર કી, ફાઇનલ આન્સર કી, એમની OMR સીટ, એ પણ તમને વેબસાઇટ પરથી મળી રહેશે. તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો, જો તમે રીનીટ આપી હોય તો. જો નથી આપી તો તમારે કોઈ વાંધો નથી. જનરલી ગુજરાતમાંથી તો કોઈ લગભગ આપી નથી, પણ બધાએ ડાઉનલોડ ખાસ કરવાનું છે. આપણે જે પણ તમારું રિઝલ્ટ છે અત્યારે ડાઉનલોડ કરી નાખો. ઓકે, સબસ્ક્રાઇબ કરી શકો છો, ફોલો કરી શકો છો. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. અમે થોડાક દિવસની અંદર એક Q&A વિડીયો લાવીશું, જેની અંદર તમારા બધા જ ક્વેશ્ચન જેના પણ રિલેટેડ છે એનો જવાબ આપવાનો ટ્રાય કરીશું. થેન્ક યુ. જય શ્રી રામ.